અહેમદ આપનું સ્વાગત છે। હિતેશભાઈ, આપ આપનો જવાબ પૂરો કરી દેશો, ત્યારબાદ અન્ય મહેમાનો પાસે પણ જઈશું। હિતેશભાઈ, એટલે હું એ જ કહેતો હતો કે બજેટની અંદર જ્યારે આવક અને જાવકનું એક સર્વેયું મૂકવામાં આવતું હોય અને એની અંદર સરકાર, કોઈ પણ સરકાર હોય, એ સરકાર એના નાગરિકો માટે, ગરીબના છેવાડાના માણસ માટે હોય અને એને જ્યાં પણ જરૂર પડે ત્યાં એને ફાયદો કરવાનો પ્રયત્ન સરકાર કરતી હોય છે। સરકારે આ કોવિડના તમે જુઓ કે જે આ ગયા વર્ષથી આખું, એટલે દરેક, આપણે ભારતની વાત નથી કરતો પણ વિશ્વના તમામ દેશોનું આખું એક ઇકોનોમી છે ને, એ આખું આ એક વર્ષમાં હાલી ગયું અને એની પાછળના જે લોકોએ ભારતની અંદર પણ તમામ લોકોએ કોવિડ વોરિયર્સોએ જે રીતે એક મહેનત કરી અને એક રાષ્ટ્ર આજે જ્યારે એમાંથી બહાર નીકળી રહ્યું છે, બીજા દેશોની કમ્પેરિઝનમાં જુઓ તો આપણે આજે એક એવી જગ્યાએ છે કે આમ કોવિડનો રેશિયો આપણે એકદમ નીલ ઉપર આવીને ઊભા છે। ત્યારે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે સરકારે વખતો વખત લોકોને જે રીતે અનાજના રૂપે હોય, કેશ ડોલના હિસાબે હોય, રેશન કાર્ડ 6 મહિના સુધી એમને આપવાનું હોય મફત, આ બધી જ વખતો વખત કામગીરી સરકારે કરી છે। અને આ બજેટની અંદર તમે જુઓ કે સરકારને ખબર છે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હોય, પછી એમાં રેલવે હોય, પોર્ટ હોય, તમારે શિપિંગ કોર્પોરેશન્સનું હોય, પછી આ સ્ક્રેપનું હોય, આ તમામ વસ્તુઓનું એને ધ્યાનમાં રાખ્યું છે। આજે જે મેટ્રોના સેકન્ડ ફેઝનો પ્રોજેક્ટો હોય, એ તમામ વસ્તુઓમાં સરકારે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આગળ કરી પણ રહી છે અને એના દ્વારા એક રોજગારી પણ આવનારા દિવસોમાં એક ઊભી કરશે। આજે તમે જેમ કીધું એમ કે ભાઈ એક અમુક વ્હીકલ્સનું જે સર્ટિફિકેશન થશે એનું નિરીક્ષણ કરીને પછી એને સ્ક્રેપ કરવામાં આવશે, તો આજે આવનારા 2024 સુધીમાં જે અલંગમાં જે એ કેપેસિટી વધારવાની છે, તો આ બધા જ ફાયદા, માનો કે ગુજરાતની અંદર અલંગમાં આ બધી વસ્તુઓ જશે જ્યારે, તો એ બી એક નવું રોજગારીનું સાધન ઊભું થશે અને એક આજે પ્રોફેશનલ વ્હીકલો માટે બી એમને ખાસ કહ્યું છે। એટલે આ દરેક વસ્તુને આપણે જો બારીકથી જોવા જઈએ તો સરકારે અથાગ પ્રયત્ન કર્યા છે, દરેકને MSBમાં 1.5 સુધી લઈ જવાનો જે પ્રયત્ન કર્યો છે, તો સરકાર દરેક ક્ષેત્રને આગળ લાવવા માટે પ્રયત્ન એટલા માટે કરી રહી છે કે આવનારા દિવસોમાં જે આપણે કોવિડના પેન્ડેમિકમાં જે કે તમે જુઓ, આપણે કોવિડમાંથી એ પણ શીખ્યા કે આપણે વિશ્વની અંદર વેક્સિન બનાવીને આપણે નહીં પણ બીજા દેશો 50 થી 100 દેશોને આજે આપણે મોકલી શકીએ છીએ, તો એના પરીક્ષણ માટેના સેન્ટરો ઊભા કરવા, એના માટેના જરૂરિયાત જે કહેવાય કે મેડિકલ ક્ષેત્રે એક PP બેઝ ઉપર પ્રોજેક્ટો જો આવવાના હોય તો એની અંદર સરકારે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે। એટલે આવી અનેક વસ્તુઓ છે કે જેમાં સરકાર કંઈક ને કંઈક રીતે આવનારા દિવસોમાં જે ડિમાન્ડ વધવાની છે એ બાજુ સરકારનું ધ્યાન છે અને એ આવનારા 1-2 વર્ષની અંદર એ પ્રોજેક્ટો કેટલા ઝડપથી પૂરા થાય અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ઊભું થશે તો હું માનું છું કે અર્થવ્યવસ્થાને આપણે ઝડપથી આગળ લઈ જવાનો પ્રયત્નના દિશાના એક પગલાં છે। જી, અને સરકારે જે રીતે આંકડો આપ્યો છે, આપની વાતને પૂરી કરું તો જહાજ જે આવશે તેનાથી 1 લાખ લોકોને પોતાની નોકરી મળી શકશે તેવું કહેવામાં આવી રહ્યું છે। નિલેશભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશભાઈ, એઝ અ CA, હિતેશભાઈ સાથે તો મેં વાત કરી, પરંતુ આપની પાસેથી પણ એ જાણવા માંગીશ કે કેવી આશા અપેક્ષાઓ હતી આ બજેટથી ને શું તે પૂર્ણ થઈ શકી છે, કશું બાકી રહી ગયું? બિલકુલ, મારા હિસાબે જે બજેટ અત્યારે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે એ મોટાભાગે કોવિડના જે બી ઇમ્પેક્ટો આપણી ઇકોનોમી ઉપર પડેલા છે, વર્લ્ડની ઇકોનોમી ઉપર પડેલા છે, એને એડ્રેસ કરવા માટેનું મોટું એક હર્ક્યુલિયન ટાસ્ક એ લોકો માટે હતું, જેના માટે એ લોકોએ ખાસ કરીને એ ધ્યાન રાખ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે 3 પિલર મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ આમાં દેખાયા છે। એક છે આપણું સ્વાસ્થ્ય, કે સ્વાસ્થ્ય ઉપર બહુ મોટો ખર્ચ એ લોકોએ કર્યો છે, એની પ્લાનિંગ કરી છે। બીજો છે તમારી વિકાસ, કે ગ્રોથ માટે એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું પ્રાયોરિટી આપી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જોયા છે બધી જ યોજનાઓ આપણી આવી છે, પોર્ટથી માંડીને રેલવે નેટવર્કથી માંડીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને, જેનાથી બિકોઝ ધ ગવર્મેન્ટ ઇઝ ધ ઓનલી, એટલે આપણી સરકાર જ એકલી એવી છે જે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચો કરી શકે છે। પ્રાઇવેટાઇઝેશનની વાત કરીએ તો આપણે બેન્કોનો જે પ્રાઇવેટાઇઝેશનની વાત કરી છે, જેનાથી બહુ મોટું ફાઇનાન્સ ઉપર, એટલે વિત્તીય તમારું નવું જ એક ક્રાંતિ ઊભી થશે, જેનાથી બેન્કોની અંદર જે બી NPSની પ્રોબ્લેમ્સ હતી એના માટે એ લોકોએ કીધું છે કે ભાઈ જેટલા બી અમારી બેડ લોન્સ હોય એના માટે એક નવી આપણે ARC ઊભી કરીએ, એના ફંડિંગ ઊભા કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ ઉપર એ લોકોએ જોર આપ્યું છે। એટલે સ્વાસ્થ્ય, વિકાસ અને બીજું છે નાણાકીય, એ નાણાકીયની ઉપર એ લોકોએ બહુ જ જોર આપ્યું છે। વધારે પડતું એ લોકોએ જે ઇન્કમ ટેક્સની સ્લેબ હોય કે એ લોકોને વધારે પડતી એક્ઝેમ્પશન્સ હોય કે બીજી કંઈક છે, એમાં કંઈક વધારે ફેરફાર નથી કર્યું છે।
ઇનડાયરેક્ટ ટેક્સની અંદર જે બી કંઈક છે જીએસટીની અંદર હજુ જ આપણી પાસે ફાઇન પ્રિન્ટ આવશે, એટલે આપણને જેમ જેમ આવશે ખબર પડશે. અમુક આયા છે ન્યૂઝ આપણી પાસે. મારું એવું માનવું છે કે જ્યાં સુધી જે કન્ટ્રીને આખી ઇકોનોમીને રિવાઇવ કરવા માટેના એક જે મૂળભૂત જે કદમો લેવાના હતા એ આમાં લેવામાં આવ્યા છે. જે આપણી માટે જે જોવાનું છે એ છે કે આને ઇમ્પ્લિમેન્ટેશન કે કઈ રીતના એ એકચ્યુઅલી એ રોડ ઉપર આપણું ઇમ્પ્લિમેન્ટેશન જોવાશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી જે માળખાકીય જે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે જે આપણે ફાઇનાન્સ સેક્ટરની અંદર અત્યારે બજેટની અંદર એ બહુ જ સરસ લાગે છે, જેનાથી આ કોવિડની ઇમ્પેક્ટના હિસાબે જે રિવાઇવલ એક્સપેક્ટેડ છે એને બહુ જ મોટું વેગ મળશે એવું મારું માનવું છે. જી નિલેશભાઈ, આપે જે રીતે વાત કરી છે અને કદાચ એ મુદ્દાઓને જો આગળ પણ વધારવામાં આવે તો કદાચ એ સફળ થશે જો તેનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું તો. પરંતુ આ તમામની વચ્ચે બે મહત્વની વાત એ રહી કે આઈડીબીઆઈ ની સાથે અન્ય બે બેંકને મર્જ કરવામાં આવી રહી છે, અથવા તો અન્ય બે બેંક આઈડીબીઆઈ ની જે મર્જ થશે સાથે જ જે ડિસઇન્વેસ્ટમેન્ટ છે તેને હટાવવાની વાત કરવામાં આવી રહી છે. બ્રેક પહેલા અમે હિતેશભાઈ સાથે એ જ વાત કરી રહ્યા હતા. પરંતુ મેહુલભાઈ, જે વાત કરવામાં આવી તેમાં એક મહત્વનો મુદ્દો રહ્યો એમએસપી ને લઈને. 2013-14 ની જે વાત હતી તેની સાથે 2019-20 ની વાત કરવામાં આવી. એમએસપી નો જે મુદ્દો કોંગ્રેસ વારંવાર અથવા તો વિપક્ષ તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યો હતો તેના પર આ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. હવે આમાં આપને વાત કરું કે એમએસપી ની આપણે જે વાત કરી તો 1.5 ટાઈમ કરવાની વાત કરવામાં આવી છે. તો જે ફાર્મર્સના જે એક્ટ લાવવામાં આવી રહ્યા છે તો એમાં એમએસપી નો ઉલ્લેખ કેમ કરવામાં નથી આવ્યો? આ ટેમ્પરરી આ એક વર્ષના તમે બજેટમાં મૂકવાની વાત કરો છો તો એ કાયદાઓમાં કેમ નથી કરતા? અત્યારે હાલ દિલ્હીની સરહદ ઉપર લાખો ખેડૂતો ભેગા થઈને એનો વિરોધ કરી રહ્યા છે, એમને સાંભળતા નથી અને અહીંયા ખેડૂતોની વાત બજેટમાં કરવામાં આવી રહી છે. તો આ શોર્ટ ટર્મ માટે બરાબર છે કે લોલીપોપ જે આપવાની ભાજપની આદત છે એ પ્રમાણે આપેલું છે. બીજું, હિતેશભાઈ અમારે જે વાત કરી કે કોવિડમાં પરિસ્થિતિ ખરાબ હતી, હા ચોક્કસપણે નાના વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હતી, પણ સાથે સાથે તમે જોશો તો જે દેશના 100 ધનાઢ્ય લોકો છે એમની નેટવર્થમાં 35% વધારો થયો છે, તો એમને કોવિડ નડ્યો નથી. અને અત્યારે જો વેક્સિનેશનની વાત કરવામાં આવે છે અથવા તો પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ આ બજેટમાં કોઈ રાહતો આપવામાં નથી આવી અને એનું કારણ જો કોવિડની વાત કરવામાં આવે છે કે કોવિડમાંથી આપણે પસાર થયા છીએ અને એના કારણે કોઈ રાહતો નથી આપી. તો કોંગ્રેસે ભૂતકાળમાં જે રીતે ઘણી બધી રસીકરણ ફ્રીમાં કરેલું છે તો શું ભાજપ સરકાર એ કરવા માટે તૈયાર છે? 35,000 કરોડ ફાળવ્યા છે, પણ રસીકરણ ફ્રીમાં અથવા તો જે નાના વ્યક્તિને ખરેખર અસરકારક છે એવા મુદ્દાઓ ચોક્કસપણે કોઈ પણ રીતે ધ્યાનમાં ના લેવામાં આવે એવું ખાસ આપણને લાગી રહ્યું છે. જેના મુદ્દાઓની સાથે જ કોંગ્રેસ નારાજ પણ જોવા મળી રહ્યું છે કે જે રાહત મળવા જોઈતી હતી તે મળી નથી. હા જીતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગી શૈક્ષણિક કાર્યોને લઈને જે વાત કરવામાં આવી, ડેવલપમેન્ટની વાત હોય કે સ્કૂલોની વાત હોય કે પછી જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની છે એની વાત હોય, શું એ ઇન્સ્ટિટ્યૂટનો ફાયદો જોવા મળશે? ખાસ કરીને આપણે હવે ગુજરાતની જો વાત કરીએ, ગુજરાતમાં તે કઈ રીતે મદદરૂપ થઈ શકશે? આઈ થિંક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની કોઈ બહુ સીધી વાત આમાં આવી નથી. ખાલી 15,000 સ્કૂલોને મજબૂત કરવાની વાત જે પણ એની સાથે સાથે ન્યૂ એજ્યુકેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન પણ ચાલી રહ્યું છે. એટલે ઓવરઓલ સૂર એવો જ છે કે એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશે, કારણ કે એક હોવા સપના અને એક હોવી રિયાલિટી. આપણી જો ખાસ કરીને ગુજરાતમાં તો અર્બન વસ્તી ઘણી બધી છે એટલે એ પ્રશ્ન કદાચ નહીં નડે, પણ બાકી બધી જગ્યાએ ઇવન અર્બનમાં પણ કે જે પ્રકારની ફેસિલિટીઝની વાત ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં થઈ છે એ સ્કૂલ લેવલે અથવા તો કોલેજ લેવલે અથવા યુનિવર્સિટી લેવલે એનો અમલ થવાની શક્યતા કેટલી છે? કારણ કે જેટલા પણ સ્ટેન્ડિંગ કમિટીના રિપોર્ટ્સ આપણે જોઈએ છીએ તો એ બધા જ ક્યાંક ને ક્યાંક એલોકેશન ઉપર ક્રિટિકલ હોય એવું આપણને તરત દેખાય છે. તો મને એવું લાગે છે કે એટલો બધો ફાયદો આપણે અપેક્ષા ન કરી શકીએ. આ ધીમે ધીમે કદાચ ન્યૂ એજ્યુકેશન પોલિસી જેમ જેમ અમલમાં આવતી જશે એમ પ્રશ્નો પણ સામે આવશે એના અમલનો, અને એની સાથે એલોકેશનનો પ્રશ્ન સર સાથે પણ વાત થતી હતી કે એમ્બિશિયસ તો બહુ જ છે પણ પૈસા આવશે ક્યાંથી એ મોટો સવાલ છે. અને એ આપણને ખબર છે કે બાકી બધામાં ઘટવા કરતાં એજ્યુકેશનમાં હંમેશા પૈસાનો કાપ જલ્દી આવે છે, બરાબર? કારણ કે આપણે એને હંમેશા નેગ્લેક્ટેડ રાખીએ છીએ. તો આ એક જોવાનું રહ્યું કે આને કેવી રીતે એ અમલમાં મૂકે છે. હિતેશભાઈ પોમલ, આપણી પાસેથી એ મારે જાણવું છે કે એમએસએમઈ ને લઈને કેટલીક વાતો કરવામાં આવી, 1 કરોડના બદલે 5 કરોડ કરવામાં આવે, કેટલીક જગ્યાએ 80 જે નિયમોમાં ભૂતકાળમાં ફેરફાર કર્યા હતા તેના બદલે 400 હવે નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. એવા કયા નિયમોમાં છે કે જેના કારણે સ્ટાર્ટઅપમાં તકલીફ પડતી હોય છે કે જેના કારણે કોઈ વ્યક્તિને શરૂઆત કરવો છે ધંધામાં તેમાં ફરક પડતો હોય છે? ના, પણ જ્યાં સુધી સ્ટાર્ટઅપની વાત છે ત્યાં સુધી સ્ટાર્ટઅપનો ટેક્સ હોલિડે તો 1 વર્ષ માટે વધારે એક્સટેન્ડ કરવામાં આવ્યો. ઇટ ઇઝ વેરી ક્લિયર. સો ફાર એઝ આપણે
MSMEના જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, અનલેસ એન્ડ અન્ટિલ સિદ્ધાર્થભાઈ જ્યાં સુધી એની ફાઇન પ્રિન્ટ આપણે નહીં જોઈએ ત્યાં સુધી થોડું ડિફિકલ્ટ રહેશે. તો મને તમને એક વસ્તુ વચ્ચે એટલું મને હમણાં જે મળેલી અપડેટ પ્રમાણે એવું છે કે જે આપણે જે ફાર્મ સેસ માટે જે વાત કરી રહ્યા હતા ને, ગવર્મેન્ટે તમારી વાત સાચી છે કે પેટ્રોલ ઉપર ₹2.5 અને ડીઝલ ઉપર ₹4 ફાર્મ સેસ છે એને પ્રપોઝ કર્યો છે, પણ એટ ધ સેમ ટાઈમ એને બેઝિક એક્સાઇઝ ડ્યુટી અને સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે રિડ્યુસ કરી છે, જેથી કરીને જે કન્ઝ્યુમર છે એના ઉપર એની કોઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ નહીં આવે. અચ્છા, એટલે અલગથી ખાલી કોલમ મૂકી દેવામાં આવી છે ફાર્મ સેસ. એક્ઝેક્ટલી, એટલે એમાં એનું એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી છે અને એની સામે ફાર્મ સેસ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એટલે રીઝન બેસ્ડ નોન ટુ ધેમ, પણ અલ્ટિમેટલી એનાથી કન્ઝ્યુમર ઉપર કોઈ પ્રકારની ઇફેક્ટ આવે એવું લાગતું કારણ નથી. શું હશે? હા, એટલે હવે એ લોજિક એટલે જ કહ્યું ને કે એક્સાઇઝ ડ્યુટી ગમે ત્યારે વચ્ચે પણ વધારી શકાતી હોય છે, એટલે અત્યારે એ પાછી વધારીને ઉપર લઈ જવામાં આવશે અને આ એક નવું ફાર્મ સેસ છે એનું કાયમી જે લોકો ઉપર ભારણ નાખવામાં આવ્યું એવું લાગી રહ્યું છે. બાકી જો ખરેખર કોઈ ફાયદો ના થવાનો હોય સરકારને એની આવકમાં, તો આ નામ બદલવાનો બીજો કોઈ અર્થ નથી નીકળતો હોતો. પટેલ સાહેબ, કે કેવું છે તમારે સરકારની ઉપર જે વાત કરી? સિદ્ધાર્થ, જો બજેટની અંદર જ્યારે આમ કંઈ પણ વસ્તુ હોય તો કોંગ્રેસ આમ સામાન્ય માણસને કોઈ લાભ નથી મળ્યો કે આ કંઈ નથી થયું, પણ હું એવું માનું છું કે જ્યારે સરકારે આની અંદર એ કોલમમાં જેમ ચાર્ટર્ડ એકાઉન્ટ સાહેબ કહ્યું કે ભાઈ એની અંદર એની સામે એક્સાઇઝ ડ્યુટીને એટલું સેસ ટેક્સનું એટલું જે છે એને પ્રમાણમાં એટલું ડિડક્શન આપી દીધું છે અને એને એ લેવલે રાખ્યું છે જેથી આમ જનતાને કોઈ એની અંદર કશું થવાનું નથી. સવાલ એ છે મેહુલભાઈ એ જે ખેડૂતની વાત કરવા માગે છે, તો કોંગ્રેસની સરકાર જ્યારે હતી, મનમોહન સિંહની સરકાર કેન્દ્રમાં 2004થી 2014 સુધી સ્વામિનારાયણનો રિપોર્ટ એમને રાખવામાં આવ્યો. સ્વામિનારાયણ સમિતિના રિપોર્ટનો અમલ નરેન્દ્ર મોદીની સરકારે જ્યારે અહીંયા ખેડૂતો માટે આપ્યો અને 1.5 સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો ને એટલું નહીં, આજે MSP જે કોંગ્રેસના વખતમાં મળતી હતી એનાથી 100-150 ગણા વધારે ભાવથી આપવામાં આવે છે. અને સરકાર, કોઈ પણ સરકાર હોય, હું એવું કહું છું કે દરેક લોકો જાણે છે, રાજકારણની અંદર જે પણ વ્યક્તિ આવે છે એને એટલી સમજ છે કે ભાઈ ખેડૂત આ દેશનો તાત છે, ખેડૂતની જે કંઈ આવક છે એ બમણી કરવાનો પ્રયત્ન નરેન્દ્ર મોદી સરકાર એક જ એવી છે અત્યારે ભારતમાં કે જેને ખરેખર ખેડૂતોની આવક બમણી કરવાના તમામ પ્રયત્ન કર્યા એ દિશામાં એ દેખાઈ પણ રહ્યું છે. અને તમે જો આંદોલનની બાબતમાં એની ચર્ચા આપણે પાછળથી કરીશું જ્યારે એનો એક ટોપિક આવે ત્યારે. સવાલ એટલું છે કે આજના બજેટની અંદર એમને તમામ પ્રયત્ન તમામ ક્ષેત્ર હોય, પછી એ એજ્યુકેશન હોય, જમ્મુ કાશ્મીરમાં પાઇપલાઇનથી ગેસ લાઇન આપવાની હોય, ત્યાં યુનિવર્સિટી સ્થાપવાની હોય, આસામની અંદર રેલવેના પ્રોજેક્ટને આગળ ધપાવવાનો હોય, આજે એવા દરેક ક્ષેત્રોની અંદર એમને દરેક રીતે પ્રયત્ન કર્યા છે. મેં કહ્યું ને છે કે શિપિંગની અંદર નવું એક યુરોપથી ત્યાંથી મોટી સ્ટીમરો લાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવનારો છે. આ બધી જ વસ્તુ એટલે એક અર્થવ્યવસ્થાને આગળ લઈ જવા માટેના સરકારના તમામ પ્રયત્નો છે. અને એક દિવસમાં આજે તમે બજેટ આપ્યું અને તમે એમ ના કહી શકો કે ભાઈ આમાં શું છે, પણ બજેટ જ્યારે આપ્યું છે ત્યારે દરેક ક્ષેત્રના લોકોનું આમાં ઇન્વોલ્વમેન્ટ રહેશે, રોજગારી ઊભી કરવાનો એક પાયાનો તક આ સરકારે આપ્યો છે. ત્યારે એ આવનારા દિવસોમાંની તમારે રાહ જોવી પડશે, પણ હું એવું ચોક્કસ માનું છું કે આનાથી આવનારા દિવસોમાં ભારતની ઇકોનોમી છે એ સુધારા તરફ ચોક્કસ લઈ જવાનો પ્રયત્ન છે. અને હું એક સરસ દાખલો આપું કે હમણાં જ આપણે ઓસ્ટ્રેલિયાની અંદર જે છેલ્લી ટેસ્ટ મેચ રમ્યા, તમે જુઓ કે પ્લેયર આપણી પાસે નતા, તમામ લોકો ઇન્જર્ડ થઈ ગયેલા, અને એ ટીમે જ્યારે એક વિશ્વનો એક નવો રેકોર્ડ સ્થાપ્યો. આજે એ દરમિયાન બી ક્રિકેટનો જે શેપ છે, કારણ કે હું તો એ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું, બરાબર છે, એટલે એક દુબઈમાં IPL થઈ ત્યારે એનો ગ્રાફ થોડોક લેવલ ઉપર હતો, પણ જે ઓસ્ટ્રેલિયાની અંદર આપણે જીત મેળવી, જે ગૌરવ મેળવ્યું, એ સીધો જે વિશેપ આજે આ ક્ષેત્રમાં લઈ ગયા છે. નાનામાં નાના ગામડાનો ખેડૂત આજે ઇંતજાર કરી રહ્યો છે કે ભાઈ મારો બી નંબર આવશે, હું પણ મહેનત કરીશ તો આ જગ્યાએ પહોંચી શકું છું. એ મેચની અંદર જે નાના ક્ષેત્રના ગામડાના છોકરાઓ આવીને પ્રદર્શન કર્યું અને જે જીત મેળવી છે એક સ્ટ્રેટેજી સાથે, હું એવું ચોક્કસ માનું છું કે ભારતની સરકાર પણ એ દિશામાં આગળ જ વધી રહી છે અને એનો ગ્રાફ ધીરે ધીરે ઉપર લાવવાનો પ્રયત્ન કરી રહી છે. નિલેશભાઈ, વી શેપની વાત જે હિતેશભાઈએ કરી છે, શું એ વી શેપ રિકવરી ઇકોનોમીમાં પણ જોવા મળશે? લાગી રહ્યું છે એઝ અ CA અથવા તો એઝ અ ઇકોનોમિસ્ટ તરીકે આપણને આઈડિયા આવી રહ્યો છે કંઈ? ચોક્કસ. જે અત્યારે હાલના તબક્કે કોવિડ પછી જે છેલ્લા 3 મહિનામાં એક્ટિવિટીઝ ચાલુ થઈ છે, બીકોઝ એનો કમ્પેરિઝન બેઝ આપણો ઓલરેડી નીચે જતો રહ્યો હતો, સો વી આર ટ્રાઇંગ આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણું વી શેપ રિકવરી દેખાય છે આપણને.
આપણી જે અગત્યની વાત છે કે આ કેટલી સસ્ટેન કરી શકીએ છીએ એના માટે જ આ બજેટમાં બધા પ્રોવિઝન કરવામાં આવ્યા છે કે જે નાણાકીય પ્રવાહ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક્સપેન્સીસ આપે છે, નોકરીની તકો વધે એના માટે આપવામાં આવ્યું છે. હવે ખાલી એ જ જોવાનું છે કે આને આપણે કેટલા આગળ સુધી સસ્ટેન કરી શકીએ છીએ, વિચ ઇઝ ધ કી. એના ઉપર જ આપણી આખું ભાર નિર્ભર છે. બાકી વી શેપ રિકવરી માટે વી આર પ્રિપેર્ડ. ઇન્ડિયાને અત્યારે કોઈ રોકી શકે એમ નથી લાગતું, કેમ કે ઇકોનોમીની અંદર ટેલેન્ટ પડ્યું છે, ઇકોનોમીની અંદર બધા જ સ્કિલ્સ માટે ગવર્મેન્ટ પ્લાનિંગ કરી છે. આપણે ખાલી રિસોર્सेस જેટલા બી છે એને ચેનલાઇઝ કરી અને જે ડાયરેક્શન છે એ ડાયરેક્શનમાં લઈ જવાનું છે. આ બજેટમાં ચોક્કસ ડાયરેક્શન આપવામાં આવ્યું છે એવું મને દેખાય છે. આપણે ખાલી એને ઇમ્પ્લિમેન્ટેશન કરવું છે, અમલમાં મૂકવું છે. એટલે મારા હિસાબે ચોક્કસ વી શેપ રિકવરી પોસિબલ છે. મિશન પોષણ 2.0 ની પણ વાત કરવામાં આવે છે. જીતેન્દ્રભાઈ, એક એવો વિસ્તાર, રૂરલ એરિયા કહો કે ટ્રાઇબલ બેલ્ટ કહો કે અનેક જગ્યાએ અર્બન એરિયામાં પણ એ પરિસ્થિતિ છે કે પોષણક્ષમ જે વસ્તુઓ નથી મળી રહી, આહાર નથી મળી રહ્યો, તેના કારણે બાળકોનું મૃત્યુ થઈ રહ્યું છે અને જેને હવે સિરિયસલી આગળ વધારવામાં આવ્યું છે સરકાર દ્વારા. એક સરાહનીય પગલું. ચોક્કસપણે પણ એનું એલોકેશનથી લઈને એની કંઈ ખાસ વાત નથી થઈ, એ જોવાનું રહેશે. દુઃખ સાથે કહેવું પડે કે આવડી મોટી વસ્તી અને દુનિયાનો સૌથી મોટી લોકશાહી દેશ, અને એમાં પણ ગુજરાતની સ્થિતિ જુઓ તો છેલ્લે જે હંગર ઇન્ડેક્સ અથવા તો ન્યુટ્રિશનના જે આંકડા છે એ આપણે તો એમાં શરમાવા જેવું જ છે. કોઈ પણ ગવર્મેન્ટ હોય એમાં એનો બચાવ ન કરી શકે. પણ સરે પણ હમણાં જ જે આગળના વક્તાએ વાત કરી કે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એ બહુ જ મહત્વનું છે અને તમે સારો મુદ્દો ઉઠાવ્યો છે. કારણ કે જનરલી ન્યુટ્રિશન અને આનો મુદ્દો જનરલી ચર્ચામાં આવતો નથી. એલોકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આ બધામાં થાય છે, પણ બાળક જે આપણું ભવિષ્યનું નાગરિક છે અને એની ઉપર આપણે 5 ટ્રિલિયન કે એનાથી પણ આગળની ઇકોનોમીની વાત કરવાના છીએ. સો એ જેટલું પણ સક્ષમ હશે, અને બહુ બધા રિસર્ચ પણ બતાવે છે કે ન્યુટ્રિશનને સીધો સંબંધ લર્નિંગ એબિલિટી અને સ્કિલ ડેવલપમેન્ટ સાથે છે. તો ઉપરનું સ્ટ્રક્ચર તો ઠીક છે, પણ આ બાળકો માટેનું જે છે એ વધારે મહત્વનું છે. અને ખાસ કરીને યોજનાની જાહેરાત થઈ છે એ સારી છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશનની વાત ફરી હું ત્યાં જ આવી કે હું એને ચોક્કસપણે જોઈશ કે કેવી રીતે એનું અમલ થવાનો છે. આ બજેટમાં એક મહત્વનો અન્ય મુદ્દો હતો ટ્રેનને લઈને, કારણ કે અનેક જગ્યાએ ટ્રેનના બજેટની પણ વાત કરવામાં આવે છે. મેહુલભાઈ, જે વિસ્તારોની કોરિડોરને લઈને આગળ ધપાવવામાં આવી રહ્યો છે, જે રેલ માર્ગની વાત કરવામાં આવી રહી છે, પહેલાના સમયમાં એક અલગથી બજેટ હતું, પરંતુ હવે જે બજેટ સાથે આવી ગયું છે, અનેક મુદ્દાઓ જે ખાલી એમને ગણાવ્યા છે આંકડાકીય, જેમાં કાનપુરનો છે, કર્ણાટકનો છે, તમિલનાડુનો છે, ઈસ્ટર્ન કોરિડોર જે અલગ અલગ છે, આનાથી પણ એક ફાયદો થશે કારણ કે જે ઇકોનોમિકલ હેલ્પ છે તે મળી જશે. અને સાથે સાથે તેઓએ કહ્યું છે કે ઇલેક્ટ્રિકલ પણ થશે, એટલે કે કોલસો અને ડીઝલ નહીં પરંતુ વીજળીથી પણ ટ્રેનો ચાલશે, એનો પણ ફાયદો જોવા મળશે. આ બજેટમાં એક મહત્વનો મુદ્દો રહ્યો આપના માટે. ચોક્કસપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જેટલો વધુમાં વધુ પૈસો રોકવામાં આવે એનાથી દેશને ફાયદો જ થતો હોય છે. પણ સાથે સાથે બજેટ અને બજેટ વગર જે રીતે એમના માનીતા થોડા ઉદ્યોગપતિઓને જે રેલવે વેચવામાં આવે છે કે એરપોર્ટ વેચવામાં આવે છે એનાથી લાંબા ગાળે દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો એ પણ સાથે એક જરૂરી છે કે સરકાર એમાં પોતાના પૈસા નાખે. એના માટે હા, પ્રાઇવેટ પીપી જે એગ્રીમેન્ટ ખરા એ જરૂરી છે, પણ દરેક બાબતમાં એ જરૂરી નથી. જ્યારે તમે એફડીઆઈની પહેલાં 51% વિરોધ કરતા હતા અને અત્યારે વીમા ક્ષેત્રમાં તમે 74% તમે પોતે મંજૂરી આપી રહ્યા છો, તો તમારો જે યુટર્ન છે, તમારા બતાવવાના અને ચાવવાના દાંત જે જુદા છે એ અલગ પહેલાં તો કરો. કે જે હમણાં હિતેશભાઈએ પણ વાત કરી કે રાહ જોવી પડશે, પણ અમે નોટબંધીની ફાયદાઓ શું મળશે એની રાહ જોઈને થાક્યા. હજુ સુધી કોઈ એવો ફાયદો નથી મળ્યો. તો આમાં પણ જ્યારે પણ વાત કરવામાં આવે છે કે અત્યારે કોઈ ફાયદો નથી આપ્યો, તો જે બીજેપી તરફથી કહેવામાં આવતું હોય છે કે તમે રાહ જુઓ, ભવિષ્યમાં એના ફાયદા મળશે. પણ અત્યારે હાલ તાત્કાલિક બજેટમાં મધ્યમ વર્ગને અને નાના વર્ગને શું ચોખ્ખો દેખીતો જે સીધો ફાયદો છે એવું કંઈ પણ આપણને નથી દેખાઈ રહ્યું. જી હિતેશભાઈ પોમલ, આપની પાસે તે જાણવા માંગીશ, કારણ કે નાણામંત્રીએ એવું કહ્યું કે જે પણ રોડના ડેવલપમેન્ટની વાત છે, રેલવે ડેવલપમેન્ટની વાત છે, નાણાં સરકાર તરફથી નાખવામાં આવશે અને કોઈ પણ પીપીઈ મોડલ તેમાં જોવા નહીં મળે. એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 4 એવી વસ્તુઓ કે જે સરકાર પાસે રહેશે. ભલે તેઓ LICનો IPO લાવી રહ્યા છે, પરંતુ આ તમામ મુદ્દાઓ સરકાર પાસે રહેશે. મેહુલભાઈની જે વાતને આગળ કરી કે સરકાર એમાં રૂપિયા નાખવા જઈ રહી છે, તો હવે તેનો ફાયદો ઇકોનોમીમાં થશે. ચોક્કસ. જી પોમલજી. ના, એનો ચોક્કસપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે સવારે બી એ જ વાત કરી હતી કે કેપિટલ એક્સપેન્ડિચર જેટલા પૈસા ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ થશે અને ડાઉન ધ લાઇન જેટલા પૈસા છે નીચલા નાગરિક સુધી પહોંચશે, તો ચોક્કસપણે એનાથી ઇકોનોમીને વેગ મળશે. મારું એપ્રિહેન્શન, હું પ્રોફેસર જીતેન્દ્રભાઈ સાહેબની વાત સાથે એટલા માટે સહેમત થાઉં છું કે આ
ઇન ટ્રુ સેન્સ જો આને ડ્રીમ બજેટ ગણવામાં આવે, જે મેડમે ફાઇનાન્સ મિનિસ્ટર મેડમે કહ્યું હતું એ પ્રમાણે, કારણ કે કોઈ વધારાનો બોજ, ભલે કોઈ બેનિફિટ નથી આપ્યો નાગરિકને, પણ કોઈ વધારાનો બોજ પણ એટ ધ સેમ ટાઈમ પબ્લિક ઉપર આવ્યો નથી, અને કેપિટલ એક્સપેન્ડિચર આ લેવલ સુધી ઇન્ક્રીઝ કર્યું છે. એમાં એક મને હું ભૂલતો ન હોઉં તો ગવર્મેન્ટ ઇવન ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિનાની અંદર ફિનાન્શિયલ યર 2021ના ખર્ચાને અને ખાધને પહોંચી વળવા માટે 80,000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ છે એનું બોરોઈંગ કરશે એવું મેં એટલે એ બોરોઈંગની કેપેસિટી ગવર્મેન્ટની જે લેવલ સુધી જશે ફિનાન્શિયલ યર 21-22માં પણ એ જ જોવાનું રહેશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા એમ્બિશિયસ પ્રોજેક્ટ્સને સરકાર આ 1 વર્ષની અંદર કેવી રીતે પૂરા કરી શકશે. સેકન્ડ થિંગ, પોલિટિકલ પેલામાં મારે તો ના જ પડવું જોઈએ, પણ છતાં એક વસ્તુ કહી દઉં કે મોટા ભાગનો જે ખર્ચો છે એ તમે જોશો, એનું એનાલિસિસ કરશો તો તામિલનાડુ, કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળ, આ એનો તો ટોટલ ચંક, એટલે મેક્સિમમ ચંક ઓફ ધીસ એક્સપેન્ડિચર ઇઝ ઇન ઓન ધ સ્ટેટ્સ વેર ઇન, એટલે કે જ્યારે જે જગ્યાએ આ વર્ષની અંદર આપણે ઇલેક્શન એપ્રોચ કરી રહ્યા છીએ, અને ઓબ્વિયસલી એમને બી એ કરવું પડે, એના સામે બી મને વાંધો નથી. મને એકમાત્ર વાત, હું પ્રોફેસર સાહેબની એ વાત સાથે સહેમત છું કે આને પહોંચી કેવી રીતે વરાશે એ જોવાનું આ વર્ષ દરમિયાન ઇન્ટરેસ્ટિંગ રહેશે. જી નિલેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, જે સામાન્ય વ્યક્તિ છે કદાચ તેના માટે 1 લાખ, હું આ બધામાંથી કાઢીને જોઉં તો એ છે કે હાઉસિંગ જે હતી તેને લઈને વાત કરવામાં આવી છે 1.5 લાખ રૂપિયાની, કે જે જૂની સ્કીમ હતી તેને જ યથાવત રાખવામાં આવી છે. હવે એક સામાન્ય વ્યક્તિને એનો લાભ જોતો હોય, સરળ ભાષામાં કેવી રીતે સમજાવી શકાય, સરળ ભાષામાં તેઓને કેવી રીતે મળી શકે? આમાં હાઉસિંગ, અફોર્ડેબલ હાઉસિંગની અંદર બી ઇન્ટરેસ્ટનું હતું. એટલે આપણે પહેલાં બી એક હાઉસિંગ લોન હોય, તમારી એક હાઉસ લીધો હોય કોઈક સામાન્ય નાગરિકે, તો એને માટે એને ઇન્ટરેસ્ટમાં સેલ્ફ ઓક્યુપાઈડ હોય, કેમ કે પોતાના માટે ઘર લીધો હોય, હપ્તાથી ઘર લીધું હોય, તો એના માટે જે એનું વ્યાજ હોય, વ્યાજમાં ડિડક્શન મળતું હતું, 2 લાખ સુધીનું વ્યાજમાં ડિડક્શન મળે. એના હપ્તામાં પ્રિન્સિપલ હોય તો પ્રિન્સિપલમાં એને ડિડક્શન મળતું હોય છે. અફોર્ડેબલ હાઉસિંગની અંદર એ લોકોએ, કેમ કે સામાન્ય જે નાગરિક છે, જે લોઅર કેટેગરીનો નાગરિક છે, જેને ઘર બસાવવાનું એક સપનું હોય છે, એના માટે ખાસ એ લોકોએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બી ડિડક્શન આપ્યું છે, અને જે લોન લે છે એના માટે બી ડિડક્શન આપ્યું. સેકન્ડ હાઉસ સુધીનું બી આપણા માટે ડિડક્શન મળી ગયું છે. હવે એ જે 1.5 લાખનું જે બી ઇન્ટરેસ્ટ છે, આની અંદર એડિશનલ ઇન્ટરેસ્ટ છે, એ આપણને હાઉસિંગમાં ડિડક્શન તરીકે મળે છે, અને સેક્શન 80માં બી એ ડિડક્શન તરીકે આપે છે. આ બાબતમાં જોવા જઈએ, મારું એટલું જ આમાં એક અભિપ્રાય એવો આવે છે કે જે સામાન્ય નાગરિક છે, જેની ફર્સ્ટ હાઉસિંગ હોય, જે એક રોજગારી કરીને કમાતો હોય, તો એની આવક જ એટલી ના હોય કે એ બીજા ઘર સુધી પહોંચી શકે. એટલે ત્યાંની જે આવક છે એના ઉપર મારા હિસાબે કંઈક વધારે આવક નું બેનિફિટ આપવા જેવું હતું. જે લોનની અંદર કંઈક સબસિડી હોય, જેમ કે પહેલા સબસિડી આપણે અફોર્ડેબલમાં છે 2.5 લાખની, એની અંદર કંઈક વધારે કરવાનું આવે. નિલેશભાઈ, સવારે પણ પ્રી બજેટમાં પણ એ જ વાત હતી કે અંડર 80C અથવા એમાં પણ કદાચ કંઈ મળી જાત તો ફાયદો થઈ જાત. આપ તમામ મહાનુભાવો આપ અમારી સાથે જોડાયા બજેટને લઈને, તે બદલ આપ તમામ લોકોનો આભાર. પરંતુ હાલમાં જે બજેટ આવ્યું છે તેને લઈને જનતાનો પણ પ્રતિસાદ અમે મેળવવાનો પ્રયાસ કરીશું, અને તે પણ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. સમાચારોમાં રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.